हेलो स्टूडेंट्स, केम छो? मजामा? चैप्टर 6 ना આજનો ટોપિક છે આપણો સ્થિતિ ઊર્જા. ઓકે, સ્થિતિ ઊર્જા ચલાવતા પહેલા કાર્ય અને ગતિ ઊર્જા જે આગળ જોયેલી છે તો એનો વિડિયો જોઈ લો. સૌથી પહેલા તો સ્થિતિ ઊર્જા એટલે શું? બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે અહીંયા. સ્થિતિ ઊર્જા એક કોમ્પ્લેક્સ કન્ફર્મેશન હોય છે કે એમાં સમજ બહુ સીધી હોય છે, પણ જ્યારે ગણતરી કરવા બેસે છે ત્યારે બધી કોમ્પ્લેક્સિટી ઊભી થાય છે. બટ ઓકે, અહીંયા આપણે એ બધી જ કોમ્પ્લેક્સિટીને દૂર કરીશું અને સ્થિતિ ઊર્જાની સૌથી પહેલી વાત કરીએ કે સ્થિતિ ઊર્જા એટલે શું. તો કે પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય રહેલા પદાર્થની કાર્ય કરવાની જે ક્ષમતા છે તે ક્ષમતાને તેની સ્થિતિ ઊર્જા કહે છે. સ્થિર સ્થિતિમાં જ્યારે પદાર્થ રહેલો હોય તો પહેલી એક વાત છે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં ક્યારે રહેલો હોય? તો સ્થિર સ્થિતિમાં પદાર્થને રહેવા માટે પદાર્થ ચોક્કસ પ્રકારના બળ ક્ષેત્રોમાં હોવો જોઈએ કે અહીં પદાર્થ જે છે બળ ક્ષેત્રમાં હોવો જોઈએ. આ બળ ક્ષેત્ર એટલે શું? તો સિમ્પલ કહું કે તમે એમ કહો કે ગુરુત્વ ક્ષેત્ર એમાં રહેલો હોય, એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર કોઈ પદાર્થ હોય તો તે પદાર્થ પૃથ્વી પર આવવાની કોશિશ કરે છે. એનો મતલબ એ છે કે પૃથ્વી તેને સ્થિર થવા માટે મજબૂર કરે છે. બીજું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ બધા જ જે ક્ષેત્રો છે તે જે ક્ષેત્રોની વાત છે તેની અંદર જો પદાર્થ હોય તો તે પદાર્થ સ્થિતિ ઊર્જા ધરાવી શકે. મતલબ એક વાત ક્લિયર થાય છે કે શૂન્યાવકાશમાં જે સ્થિતિ ઊર્જા છે તે સ્થિતિ ઊર્જા ન મળે. શૂન્યાવકાશમાં સ્થિતિ ઊર્જા ન મળે. ઓકે, આગળ જોઈએ તો જ્યારે આપણે પૃથ્વીની ચર્ચા કરીએ, બીજા કોઈની ચર્ચા અત્યારે હાલ કરવી નથી, આ બેની ચર્ચા 12th સ્ટાન્ડર્ડમાં કરીશું. ઓકે, તો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પર રહેલ પદાર્થ પર તો પૃથ્વી પર રહેલા પદાર્થ પર બળ mg લાગે છે. શું લાગે છે? બળ mg લાગે છે. આ mg બળ જે છે તે નીચે તરફ હોય છે, એટલે કે mg કઈ દિશામાં હોય? અધો દિશામાં. આ રીતે નીચે તરફ હોય છે. ઓકે, હવે મારે શું કરવું છે કે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઉપર તરફ લઈ જવો છે. કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઉપર તરફ લઈ જવો છે, બરાબર? તો એનો મતલબ શું થયો કે પૃથ્વી એને નીચે ખેંચે છે, તમારે એને ઉપર લઈ જવું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધમાં આપણે એને ઉપર લઈ જવું પડશે. ઓકે, તો એવું કહેવાય કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર લઈ જવા કરવું પડતું કાર્ય તો આપણે એવું કહેવાય કે કાર્ય બરાબર ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર.
ઓકે, ગુરુત્વાકર્ષણ બળ mg, પદાર્થને ઉપર તરફ લઈ જઈએ એટલે h, w બરાબર mgh. આટલું કાર્ય થાય છે. કોના દ્વારા થાય છે? જે વ્યક્તિ લઈ જાય તે. જે વ્યક્તિ અથવા તો યંત્ર લઈ જાય તેના દ્વારા. ઓકે, કોક તો કાર્ય કરશે, સ્વાભાવિક છે. ઉર્જાનું કામ શું છે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર થવાનું. અહીંયા આ વ્યક્તિ યંત્ર જે કાર્ય કરશે તે કાર્ય સીધું આ પદાર્થ કે જેનું દળ m છે એમાં ટ્રાન્સફર થશે. તો લખાય જે પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કોના સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. શું સંગ્રહ પામે છે? તો જુઓ, ધારો કે આ પેન છે, એના પર વજન બળ mg નીચે લાગે છે, તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં હું ઉપર લઈ જઉં છું. આ ઊંચાઈ h છે, તો મારા દ્વારા થતું કાર્ય w, અને એના કારણે આ જે પેન છે એ પેનની અંદર સંગ્રહ પામતી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા જે મારા કાર્ય કરેલા જેટલી હોય છે. u બરાબર mgh, u બરાબર mgh. ફરી જુઓ, ધ્યાનથી સાંભળો, આવું કેવી રીતે શક્ય બને છે? એક ઉદાહરણ આપો. ધારો કે આ પેન હું અહીંયાથી છોડું છું, મારા હાથમાં આવશે, કંઈક અસર જેવું થશે. આ પેનને હું જેમ જેમ ઉપર લઈ જઈશ અને છોડીશ તેમ તેમ એ પેન વધારે ને વધારે મને વાગશે. એનું કારણ શું છે કે જેમ જેમ ઊંચાઈ વધશે તેમ તેમ મારું કાર્ય વધશે. હું વધારે ને વધારે ઉર્જા ગુમાવીશ, અને હું જેટલી ઉર્જા ગુમાવીશ તેટલી ઉર્જા આ પેન જે છે તે મેળવતું જશે. તો એક વ્યક્તિ દ્વારા જે ઉર્જા ગુમાવવામાં આવે છે, બીજા વ્યક્તિ દ્વારા તે અથવા તો બીજા પદાર્થ દ્વારા તે ઉર્જાને મેળવવામાં આવે છે. એકદમ કોમન અને સિમ્પલ વાત છે. ઓકે, સ્થિતિ ઉર્જા. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. તમે બધા નાના હો ત્યારે એક નાનકડી રમત છે આપણી કે રબર હોય, બરાબર, ગિલોલ હોય કે અર્જુનનું બાણ લઈએ તો બાણને થોડુંક ખેંચીને છોડીએ, થોડુંક ખેંચીને છોડીએ, થોડુંક ખેંચીને છોડીએ. તમે કાર્ય થોડુંક કરશો તો બાણ થોડુંક જ જશે. એકદમ વધારે ખેંચીને છોડો, આટલું બધું ખેંચવામાં બહુ જોર પડે યાર, મસલ્સ ખેંચાઈ જાય, મતલબ તમે કાર્ય વધારે કર્યું. તમે જેટલું વધારે કાર્ય કરશો એ એટલું વધારે દૂર જશે, કારણ કે એનામાં જે સ્થિતિ ઉર્જા છે તે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે, અને એ સ્થિતિ ઉર્જા આગળ જઈને ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. કેવી રીતે? તો જુઓ, ધારો કે આ પૃથ્વી છે, આ સપાટી h છે. આ h સપાટી મતલબ કે h ઊંચાઈએ આવેલી જે સપાટી છે, પદાર્થ સ્થિર અવસ્થામાં હોવાથી તેની પ્રારંભિક ગતિ ઉર્જા 0. કોઈક ચોક્કસ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા mgh, સ્થિતિ ઉર્જા mgh. હવે જ્યારે જમીન પર આવે છે ત્યારે h બરાબર 0 થશે. h બરાબર 0 થવાથી u બરાબર 0 થશે, અને અહીંયા ગતિ ઉર્જા મળશે કંઈક. શું મળશે? કોમન છે, હાફ mv². તો સર તમે કેવી રીતે કહી શકો કે આ બે સરખી હશે? ચલો ડેમો લઈ લઈએ. ભૂલી જાઓ કે તમે 6થા ચેપ્ટરમાં છો, યાદ કરો તમે 3જા ચેપ્ટરમાં છો. h ઊંચાઈ પરથી કોઈ પદાર્થને મુક્ત પતન આપો, કોઈ પદાર્થને મુક્ત પતન આપતા તે પદાર્થ નીચે તરફ આવે છે. v² - v02 બરાબર 2ad. ઓકે, જમીન પર આવતા તેનો વેગ v, મુક્ત પતન હોવાથી 0, g
h અંતર કાપે છે, h અંતર કાપે છે. m વડે ગુણો, 2 વડે ભાગો, 2 વડે ભાગ્યા, m વડે ગુણ્યા, 2 વડે ભાગો, કેન્સલ, mgh. તો આ ગતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા, આ ગતિ ઉર્જા, બીજી સ્થિતિ ઉર્જા. તો એનો મતલબ એ થયો કે h ઊંચાઈ પરથી આવતા પદાર્થની સમગ્ર સ્થિતિ ઉર્જા તેની ગતિ ઉર્જામાં પરિણમે છે. હા, હાફ mv² ઇઝ ઇક્વલ્સ ટુ mgh. ઉપર હતી ત્યારે mgh, તળિયે આવી ત્યારે હાફ mv², અને બંને જો સરખા છે તો બધી જ એમાં પરિણમે છે. ઓકે, તો આ છે સ્થિતિ ઉર્જાનો માઇનર કન્સેપ્ટ. લખું, આગળ જોઈએ. ઓકે, હવે તમને ખબર છે કે જ્યારે તમે કોઈ વસ્તુને વિચારતા હો અને તમે એવું કહેતા હો કે ના આ સાચું છે, કે તમે તમારી તરફ એને કન્વિન્સ કરવાની કોશિશ કરતા હો, પણ જો એ વસ્તુ તમારાથી વિરુદ્ધમાં કન્વિન્સ થાય તો તમારા માટે એ નેગેટિવ કહેવાય. કેવું કહેવાય? નેગેટિવ. પૃથ્વીનું કામ છે કોઈ પદાર્થને ખેંચવાનું, પરંતુ જો h ઊંચાઈએ લઈ જઈએ છીએ તો પૃથ્વી દ્વારા કાર્ય કેટલું આવે? -mgh મળે છે. પૃથ્વી દ્વારા જે કાર્ય મળે છે એ -mgh મળે છે. ઓકે, તો કોઈ વ્યક્તિ, એટલે કે મેં પેનને ઉઠાવવા જે કાર્ય કર્યું mgh ધન, પરંતુ પૃથ્વીને નીચે ખેંચવું હતું અને મેં ના ખેંચવા દીધું, એને મેં ઉપર લઈ ગયો. ઉપર લઈ જવાથી પૃથ્વીની વિરુદ્ધમાં કાર્ય થયું, તો પૃથ્વી દ્વારા જે કાર્ય થયું તે નેગેટિવ, -mgh. ઓકે, હવે કે સ્થિતિ ઉર્જા નું h એટલે કે ઊંચાઈ ની સાપેક્ષે વિકલન નું જે ઋણ મૂલ્ય છે તે ઋણ મૂલ્ય ગુરુત્વાકર્ષણ અથવા તો બળ આપે છે. ચલો, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપે છે. જોઈએ, u ઇઝ ઇક્વલ્સ ટુ -mgh, પૃથ્વી દ્વારા કાર્ય થયું. વિકલન કરો, du/dh, d/dh, mgh, du/dh -mg બહાર કાઢો. h નું h ની સાપેક્ષે વિકલન 1 બરાબર -mg. આ બાદ લઈ લો, -du/dh ઇઝ ઇક્વલ્સ ટુ mg, અને આને કહેવાય બળ F. પદાર્થ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ્સ ટુ -du/dh. ઓકે, તો F ઇઝ ઇક્વલ્સ ટુ -du/dh. પદાર્થ પર જ્યારે બળ લાગે છે, કયું બળ? ગુરુત્વાકર્ષણ. અને ગુરુત્વાકર્ષણ માટે આપણો કન્સેપ્ટ શું કહે છે કે વિરુદ્ધમાં છે. મારા દ્વારા કાર્ય થાય છે, પણ મેં જે કાર્ય કર્યું છે એનો કોઈ મતલબ નથી. અહીંયા મૂળ કોન્સેપ્ટ કોણ છે? એક, પદાર્થ પોતે. બીજો, જેના ક્ષેત્રમાં પદાર્થ છે. કોના ક્ષેત્રમાં છે? પૃથ્વીના. પૃથ્વીના ક્ષેત્રમાં પદાર્થ હોવાના કારણે તેની સાપેક્ષે જો વિકલન કરીએ છીએ, પદાર્થ એ પૃથ્વીના ક્ષેત્રમાં છે, તો એના માટે જે બળ લાગે છે તે બળ કરેલા કાર્યથી વિરુદ્ધમાં આવે. -du/dh ઇઝ ઇક્વલ્સ ટુ mg. આ ખાસ યાદ રાખવાનું. ઓકે, ક્યાંય નહીં વપરાય, ડોન્ટ વરી. ચલો, જે વપરાય છે એ હવે જોઈએ. અગત્યના મુદ્દા. નંબર 1 શું કહે છે? તો કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી.
તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે. કેવી રીતે? ધારો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે. બહુ ભયંકર પૃથ્વી આવી ગઈ. આ કેન્દ્ર છે. ધારો કે આ સપાટી H છે. તો કોઈ પણ પદાર્થ પૃથ્વીના કેન્દ્રમાં નહીં જઈ શકે. તો આપણી પાસે તેની બે પોઝિશન આવે, એક આવે, એક આવે. ઓકે, તો આ પોઝિશન માટે જે અંતરની ચર્ચા વાત કરીએ છીએ તે આવે છે પૃથ્વીની ત્રિજ્યા RE. અને આ પોઝિશન માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે અંતર આવે છે તે આવે છે આખું RE + H. આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા U1, આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા U2. ઓકે, તો U1 ધારો કે mgRE, U2 mg RE + H is equals to mgRE plus mgH. બંનેની બાદબાકી આપી દો, કારણ કે સ્થિતિ ઉર્જા જરૂરી નથી. જરૂરી શું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. જરૂરી શું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા U ઇટ્સ U2 minus U1 mgRE plus mgH minus mgRE cancel is equals to mgH. કેટલો ફેરફાર થયો? તો આ ઊંચાઈ જેટલો mgH. એટલા માટે આ સપાટી પર કોઈ પણ જગ્યાએ લો, ગમે ત્યાં લો, તમને સ્થિતિ ઉર્જા mgRE જ મળે. ઓકે, એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સાંભળજો, આખો કોન્સેપ્ટ ક્લિયર થશે. ધારો કે આ એક ક્લાસરૂમ છે, આ એક બેન્ચીસ પડી છે, આ બીજી બેન્ચીસ છે. બે બેન્ચીસ વચ્ચેનું અંતર કેટલું? ઓકે, કેવી રીતે ગણવાનું છે? મારે આ અંતર જોઈએ છે, આ અંતર. તો આના માટેના ઘણા બધા રસ્તા છે. હું પહેલું લઉં કે ફૂટપટ્ટીની મદદથી આ અંતર શોધું, બરાબર. પછી ફૂટપટ્ટીની મદદથી આ અંતર શોધું, બંનેની બાદબાકી આપું, મને મારો આન્સર મળી જશે. ઓકે, એક કોમન વસ્તુ છે, બહુ કોમન રીતથી ચાલીએ છીએ. દિવાલની સાપેક્ષે, જેમાં બધું પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે થયું તેવું દિવાલની સાપેક્ષે. દિવાલથી આનું અંતર, દિવાલથી આનું અંતર, બેની બાદબાકી, જે આપણે કરી. પણ આપણે કેવા છીએ? 21મી સદીના, વેરી ફાસ્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ. તો ઇન્ટેલિજન્ટ લોકો શું કરે ખબર છે? સ્કેલ પકડે, સ્કેલનો 0 અહીંયા મૂકી દે અને માપી લે. સ્કેલનો 0 ક્યાં મૂક્યો તમે? કોઈ એક બેન્ચીસના છેડે, એક બેન્ચીસના છેડે. એનો મતલબ શું થયો? તો એનો એક ક્લિયર મતલબ થાય છે કે તમે આ બેન્ચીસ માટે અંતર 0 લીધું. મતલબ તમારા સ્કેલની શરૂઆત અહીંથી થાય છે, 0 આને મળે છે, અને આ જે આવે છે તે અંતર. તો મેં શું કર્યું હતું? આ પૃથ્વી માટે mgRE, 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 પછી mgRE plus H બાદબાકી કરો. કોણ કરે યાર? કોણ કરે એટલું બધું? આને કરો ને, આને 0 લઈ લો, હા, અને આને કેટલું અંતર વધ્યું? mgH. સિમ્પલ. ધારો કે આ બેન્ચીસ પાછળ બી ખસે તો શું ફરક પડે છે? જો આ બેન્ચીસ પાછળ ખસે છે તો આ અંતર બદલાશે, બાદબાકી બદલાશે. ઓકે, પણ જો અહીંથી માપશો, પાછળ ખસે તો જોઈ લો કેટલી ખસી, 10 વધાર દો, 20 વધાર દો, 30 વધાર દો. સિમ્પલ. ધારો કે એવું બને કે આ બંને એક સાથે પાછળ ખસે, અથવા તો આ થોડી ખસે, આ વધારે ખસે, તો એ બી માપન તો એક જ કરવાનું છે. પણ જો અહીંથી માપન કરશો તો બધા માપન કરવા પડશે. તો દિવાલની સાપેક્ષે, ઉદ્ગમની સાપેક્ષે માપન દરેક વખતે શક્ય નથી. વી આર સ્માર્ટ.
આ દરેક જગ્યાએ સ્થિતિ ઉર્જા mgr જ છે, ત્યાંથી ઉપર જતા બદલાશે. તો આપણે શું કર્યું, જાતે અહીંની ઉર્જાને આપણે 0 લીધી. હવે ઉપર જાય તો mgh 0 એમ જ નથી લીધી. અમે તમને બતાવી કે અહીંયાથી અહીંયા સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થયો તે mg દળ અને ગુરુત્વાકર્ષણ h, આ ઊંચાઈ h પ્રમાણે. હજુ h બદલાશે તો ખાલી આ h જ બદલાશે, હજુ h બદલાશે તો આ h જ બદલાશે. તો પછી શું કરવા બધું માપવું છે, કોમન છે. ઓકે, સેકન્ડ, સંરક્ષિત ક્ષેત્રો. તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારે સંરક્ષિત ક્ષેત્રોમાં કાર્ય કરવાનું છે. કયા ક્ષેત્રોમાં? સંરક્ષિત ક્ષેત્રોમાં. તો આ સંરક્ષિત ક્ષેત્રો એટલે શું અને અસંરક્ષિત ક્ષેત્રો એટલે શું? જેમાં કાર્ય અથવા તો ઉર્જાના ફેરફારો, એટલે કે ઉર્જા, કાર્ય અથવા તો ઉર્જાના ફેરફારો માત્ર સ્થાન પર આધાર રાખે, માર્ગ પર નહીં. માત્ર સ્થાન પર આધાર રાખે, માર્ગ પર નહીં. જેમ કે આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ પદાર્થ અહીંયા છે, અહીંયાથી પદાર્થને અહીંયા પહોંચાડ્યો. ક્યાંથી પહોંચાડ્યો? આવા રસ્તેથી, આ રીતે. આ રસ્તે ઝિગઝેગ. તો એનાથી કોઈ મતલબ ના થાય ને. મતલબ શું છે? ઊંચાઈ, કેટલી ઊંચાઈએ ગયો? h ઊંચાઈએ, mgh. કેટલો રસ્તો કાપ્યો? સિમ્પલ લેંગ્વેજમાં કહીએ, સ્થાનાંતર પર આધાર રાખે, પથ લંબાઈ પર નહીં. ઓકે, તો સ્થાનાંતર કેટલું થયું? h જેટલું. તો mgh, પથ લંબાઈ ભલે ગમે તેટલી હોય, નો પ્રોબ્લેમ, કોઈ ફરક નથી પડતો. ઓકે, તો સંરક્ષિત ક્ષેત્રો એટલે એવા ક્ષેત્રો કે જેમાં કાર્ય એ તેના સ્થાન પર આધાર રાખે, માર્ગ પર નહીં. અને એ ક્ષેત્રો દ્વારા અથવા તો એ ક્ષેત્રોમાં જે બળ હોય છે તેને સંરક્ષી બળો કહે છે. ઓકે, અને જેમાં રસ્તા પર આધાર રાખે તેઓ અસંરક્ષી બળો આવે છે. અસંરક્ષી બળોમાં બેસ્ટ એક્ઝામ્પલ છે ઘર્ષણ. જેટલું વધારે ઘસશો એટલી વધારે ઉર્જા ખોવી પડશે. સંરક્ષિત ક્ષેત્રોમાં ગુરુત્વાકર્ષણ આવે, બીજા વિદ્યુત બળ આવે, ચુંબકીય બળ આવે, બધા આવે મોટાભાગના. સ્થિતિ સ્થાપકીય ઉર્જા આવે છે. તો આવા જે બધી ક્ષેત્રો છે, આવા જે બધા બળો છે, તેઓ સંરક્ષી બળો, સંરક્ષિત ક્ષેત્રોમાં આવે છે. ઓકે, તો આ હતો તમારો સ્થિતિ ઉર્જાનો મેઇન કન્સેપ્ટ. થિયરી પ્રમાણે ક્યાંક થોડું બાકી છે, બટ એ બધું આપણે પાછળ કાર્ય ઉર્જા પ્રમેયમાં અને યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં લઈશું. ત્યાં સુધી તમે લોકો આટલું લખી લો.